નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ના લેક્ચર નંબર 15માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મિત્રતા ગમે તેટલી ગાઢ હોય, પરંતુ જ્યારે આપણો મિત્ર કોઈ ભૂલ કરે છે તો એ ભૂલમાં આપણે એનો સાથ આપીએ છીએ. તો અહીંયા એક બાબત ચોક્કસ નોંધવી જોઈએ કે આપણે જે સહકાર આપીએ છીએ એ મિત્રના માટે જ ખાલી ટેકો હોવો જોઈએ, એની ભૂલને સહકાર આપવાનો નથી દોસ્તો. એટલે કે જો આપણો મિત્ર કોઈ ભૂલ કરે તો એ ભૂલ બીજી વાર ન થાય એ માટે એને સલાહ પણ આપવી જોઈએ. આપણને ખબર છે કે મહાભારતની અંદર કર્ણ એ દુર્યોધન સાથે મિત્રતા નિભાવે છે, ત્યારે આપણે ચોક્કસપણે જોઈએ છીએ કે એ મિત્રતા એ દુર્યોધનની ભૂલોને એટલી બધી છાવરે છે કે અંતે બંનેનું પતન થાય છે. તો અહીંયા આપણે એક બાબત ચોક્કસ નોટિસ કરીશું દોસ્તો, કે તમારે જો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો તો આપવો જ જોઈએ, પણ એ ટેકો માત્ર કોને હોવો જોઈએ? મિત્રને, એની ભૂલને નહીં. એની ભૂલ એને સમજાવવી જોઈએ અને આ ભૂલ બીજી વાર એ ન કરે એના માટે ખાસ એને માર્ગદર્શન આપવું જોઈએ. તો આવા સરસ સુવિચાર સાથે આજે આપણે અભ્યાસને આગળ વધારીએ દોસ્તો. પ્રેરણા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. આજનો ટોપિક છે દોસ્તો ટૂંકા દાખલાઓની અંતર્ગત આપણે વાસ્તવિક વેતન, નાણાંની ખરીદ શક્તિ, ફુગાવાનો દર, આ બધું આપણે ઉદાહરણ 23 અને ઉદાહરણ 24ના અભ્યાસ અંતર્ગત સમજવાના છીએ. તો આવો દોસ્તો આપણે સૌથી પહેલા આ ત્રણેય મુદ્દાઓના સૂત્રો સમજી લઈએ. વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતનનું સૂત્ર છે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ફરી એક વખત, વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન. અહીંયા દોસ્તો વાર્ષિક વેતન આપ્યું હોય ને તો એને 12 વડે ભાગીને આપણે માસિક વેતન ગોતી લેવાનું છે. એટલે યાદ રાખશું અહીંયા કે આપણને 1 મહિનાના વેતનની વાત કરેલી છે. સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ત્યાર પછી દોસ્તો નાણાંની ખરીદ શક્તિ. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એટલે નાણાંની ખરીદ શક્તિ જે વર્ષ માટે આપણે મેળવવાની હોય એ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એક સાથે ભાગાકારમાં લઈ 100 વડે ગુણાકાર કરવાથી આપણને નાણાંની ખરીદ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ફુગાવાનો દર. ફુગાવાનો દર એટલે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષના ભાવના સૂચકાંકમાંથી અગાઉના વર્ષનો સૂચકાંક બાદ કરી છેદમાં એ જ અગાઉના વર્ષનો સૂચકાંક લઈને 100 વડે ગુણાકાર કરવાથી આપણને ફુગાવાનો દર પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો, આ સૂત્રોને હવે આપણે પ્રેક્ટિકલ રીતે કઈ રીતે ઉપયોગ કરવો એ શીખીએ. ઉદાહરણ નંબર 23. એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષ 2001 અંગેની માહિતી નીચે પ્રમાણે છે. એના પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. એટલે પહેલા તો વાસ્તવિક વેતન ગણવાનું કહ્યું છે, ત્યારબાદ વર્ષ 2001ને આધાર લઈને 15 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને આ પરિણામનું શું મહત્વ છે તે જણાવો. ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ કે નાણાંની ખરીદ શક્તિ શું થાય અને વાસ્તવિક વેતન કઈ રીતે ગણવું. માહિતી વર્ષમાં આપેલી છે. વર્ષ
સરેરાશ માસિક વેતન આપેલું છે, તૈયાર જ છે, રેડીમેડ, અને સાથે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. તો આપણે સૌથી પહેલા વાસ્તવિક વેતન ગણીશું અને ત્યારબાદ નાણાંની ખરીદ શક્તિ મેળવીશું. ચાલો દોસ્તો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે કોષ્ટક તૈયાર કર્યું, જેમાં વર્ષ લખીશું દોસ્તો. વર્ષ લખ્યા પછી સરેરાશ માસિક વેતન દર્શાવી દઈશું અને બાજુમાં જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંકની કોલમ આપી છે એ લખી દઈશું. અને હવે એની બાજુમાં આપણે દરેક વર્ષ માટે વાસ્તવિક વેતનની ગણતરી કરીશું. એનું સૂત્ર શું હતું? તો કે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સરેરાશ માસિક વેતન આપણને દરેક વર્ષ માટે આપેલું છે, છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો વર્ષ 2010 માટે આપણે ગણતરી કરીએ તો 15,000 છેદમાં 192 ગુણ્યા 100. શું જવાબ આવશે દોસ્તો? કેલ્ક્યુલેટર તમારી સાથે રાખજો. હા, 7,812.5. આવી જ રીતે દોસ્તો 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100, 7,684.73. હવે 16,200 2012 ની ગણતરી માટે 16,200 ભાગ્યા 228 ગુણ્યા 100. શું જવાબ આવશે દોસ્તો? 7,105.26. ત્યાર પછી વર્ષ 2013 માટે 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100, 6,343.28. આવી જ રીતે વર્ષ 2014 ની ગણતરી કરીએ. 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100, 6,666.67. અહીંયા એક 6 લખવાનું ભૂલાઈ ગયો છે દોસ્તો. 6,666.67. અને ત્યાર પછી વર્ષ 2015 માટે 20,000 ભાગ્યા 287 ગુણ્યા 100, 6,968.64. આમ દોસ્તો આપણે સમજી શકીએ છીએ કે દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન કઈ રીતે મળશે. વાસ્તવિક વેતનનું સૂત્ર ફરી એકવાર જોઈ લઈએ. સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ઓકે, હવે આપણને આ દાખલામાં વાસ્તવિક વેતનની સાથે સાથે નાણાંની ખરીદ શક્તિ પણ પૂછેલી છે. તો આપણે જોઈએ દોસ્તો કે નાણાંની ખરીદ શક્તિ એટલે શું. તો કે ભાઈ વર્ષ 2015 નાણાંની ખરીદ શક્તિ જોતી હોય તો એનું સૂત્ર લખીએ. 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એટલે કે 1/287. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે વર્ષ 2015 માટેની ખરીદ શક્તિ ગોતીએ છીએ આપણે. તો 2015 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 287 છે. તો આ 287 ભાગાકારમાં લઈને ગુણ્યા 100 કરીએ એટલે આપણને નાણાંની ખરીદ શક્તિ કેટલી મળશે? 0.35. હવે આના આધારે આપણે કહી શકીએ કે વર્ષ 2015 નાણાંની ખરીદ શક્તિ 0.35 છે. સાથે સાથે દોસ્તો આનો અર્થ એમ પણ થાય કે નાણાંનો એકમ તો રૂપિયો છે, એટલે 18 વર્ષની સરખામણીમાં 2015 રૂપિયાનું મૂલ્ય 35 પૈસા જેટલું છે એમ કહેવાય. ફરીથી 1 રૂપિયાની સરખામણીમાં જોઈએ તો 2015 રૂપિયાનું મૂલ્ય કેટલું થયું? 35 પૈસા. તો અહીંયા આપણે ચોખવટ કરી શકીએ કે આ કામદાર વર્ષ 2001 સરેરાશ માસિક વેતન કરતા વર્ષ 2015 માસિક વેતન કેટલા રૂપિયા વધારે ધરાવે છે? તો કે ખરેખર 18 વર્ષની સરખામણીમાં તેની ખર્ચપાત્ર આવક 6,968 રૂપિયા જેટલી છે તેમ કહી શકાય. એટલે કે
વર્ષ 2010ની સરખામણીમાં 15માં એની જે આવક છે ખરેખર આવક એ 6,968.64 રૂપિયા છે તેમ કહી શકાય. એટલે ફરી એક વખત દોસ્તો, આ 0.35 જે નાણાંની ખરીદ શક્તિ છે એને આપણે જો નાણાંનું મૂલ્ય રૂપિયો છે એટલે રૂપિયાની કમ્પેરિઝન સાથે સરખાવીએ તો 2015માં નાણાંની ખરીદ શક્તિ 35 પૈસા છે તેમ કહી શકાય. ઓકે દોસ્તો, આ થઈ નાણાંની ખરીદ શક્તિની વાત. હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 24. અહીંયા મિત્રો પેટા પ્રકાર ઘણા છે દાખલાઓના. 8 દાખલાઓ આપેલા છે. ખૂબ કાળજીપૂર્વક સમજીશું દરેક દાખલાઓને. પહેલો દાખલો, વર્ષ 2014માં ઘઉંના ભાવ ક્વિન્ટલ દીઠ 1600 રૂપિયા છે અને વર્ષ 2015માં આ ભાવ ક્વિન્ટલ દીઠ 1800 રૂપિયા હતા. 14ના આધાર વર્ષના આધારે 15ના ઘઉંના ભાવનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. 14 અને 15 2 વર્ષની માહિતી આપે ત્યારે આપણને ખબર જ છે દોસ્તો, 14 એ જૂનું વર્ષ એટલે આધાર વર્ષ કહેવાશે. એના ભાવને P0 કહીશું. 15 એ નવું વર્ષ છે એટલે ચાલુ વર્ષ કહેવાય. એના ભાવને આપણે P1 કહીશું. તો આપણને ઘઉંના ભાવનો સૂચકાંક સૂત્ર ખબર જ છે. ઘઉંના ભાવનો સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. ભાવનો સૂચકાંક તો P1 કેટલો લઈશું તો કે ભાઈ 15નો ભાવ 1800 છેદમાં 2014નો ભાવ 1600 ગુણ્યા 100. જવાબ આવશે 112.5. સાથે તેનું અર્થઘટન પણ કરવાનું છે દોસ્તો. તો અર્થઘટન કરવા માટે ખાલી આપેલા સૂચકાંકને આધાર વર્ષ સાથે સરખાવી અને 100 બાદ કરી દઈએ તો આપણને 12.5% જેટલો વધારો થયો છે એવું સ્પષ્ટ દેખાય છે. તો લખીએ કે વર્ષ 2014ની સરખામણીમાં 15માં ઘઉંના ભાવમાં ક્વિન્ટલ દીઠ 12.5% જેટલો વધારો થાય છે તેમ કહી શકાય. 2 ગુણમાં મિત્રો આ દાખલો પૂછાય છે. ખૂબ સરસ રીતે આપણે એને ગણી શકીએ. હવે દાખલા નંબર 2. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો આપણને લાસ્પેયરનો સૂચકાંક આપ્યો નથી પણ એવું એને માધ્યમ તરીકે આપ્યું છે કે ફિશરનો સૂચકાંક જેટલો પણ હશે એના 8/9 ગણા કરવાથી આપણને ફિશરના સૂચકાંક ઉપરથી લાસ્પેયર મળશે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક ગણો. અહીંયા ફિશરનો સૂચકાંક આપી દીધો છે IF. ILની વાત કરી છે કે IF કરતાં 8/9 ગણા. એટલે આપણને IL પણ મળી જશે અને પછી ફિશરના સૂત્રની મદદથી પાસે પણ મળી જશે. તો ગણીએ. પહેલા તો 24ના બીજા દાખલાનો જવાબ આપણે જોઈએ તો લાસ્પેયરનું મૂલ્ય કેટલું તો કે ભાઈ ફિશરના મૂલ્ય ગુણ્યા 8/9. આજે વાક્ય આપ્યું છે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો ફિશરનું જે મૂલ્ય હોય એના ગુણ્યા 8/9 કરવાથી આપણને લાસ્પેયર મળે. હવે કિંમત મૂકીએ આપણે. 8/9 ગુણ્યા ફિશર 180 આપેલો છે તો 180 ગુણ્યા 8 ભાગ્યા 9 કરો એટલે આપણને લાસ્પેયર મળે 160. હવે આપણી પાસે બે મૂલ્ય થઈ ગયા, ફિશરનું 180 અને લાસ્પેયરનું મૂલ્ય 160. એના આધારે આપણને હવે પાસેનો સૂચકાંક ઝડપથી મળશે. સૂત્ર લખીએ. IF બરાબર √IL × IP. ફિશરનું સૂત્ર છે આ. એમાં ફિશરની જગ્યાએ ફિશરની કિંમત મૂકીએ, લાસ્પેયરનું મૂલ્ય લાસ્પેયરની જગ્યાએ મૂકીએ અને પાસે આપણને ગણતરીનો સાદુરૂપ આપવાથી મળશે. ચાલો, ફિશર કેટલું છે 180 √ IL ની કિંમત 160 ગુણ્યા IP. હવે વર્ગમૂળ અહીંયા કાઢવું અઘરું છે તો આપણે ગણિતના નિયમ પ્રમાણે સામે વર્ગ કરી દઈએ તો વર્ગમૂળ નીકળી જશે. એ 180 નો વર્ગ બરાબર 160 ગુણ્યા IP. હવે આ 160 ને ભાગાકારમાં લઈ જઈએ એટલે IP સૂત્રનો કરતા થશે. તો IP બરાબર
180 નો વર્ગ એટલે 180 ગુણ્યા 180 અને આ 160 સામે ભાગાકારમાં જતા રહે એટલે ભાગાકારમાં 160. જવાબ આવશે 202.5. આમ આપણને પાસેનો સૂચકાંક 202.5 મળે છે. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત, લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે એમ કીધું એટલે ફિશરનો જે જવાબ હોય એની સાથે 8/9નો ગુણાકાર કરવાથી આપણને લાસ્પેયર મળે. આ લાસ્પેયર અને ફિશરની કિંમત એના સૂત્રમાં મૂકવાથી આપણને પાસે મળે. ચાલો હવે આપણે આગળ વધીએ દોસ્તો. ત્રીજો દાખલો છે. વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું. શબ્દ સાંભળજો દોસ્તો. અત્યાર સુધી આપણને 150% વધારો એવું કીધું હોય તો આપણે 100માં 150 પ્લસ કરતા હતા. ઘટાડો કીધું હોય તો 100માંથી માઇનસ કરતા હતા. 2 ગણા થયા છે એમ કીધું હોય તો 2 હારે 100નો ગુણાકાર કરતા હતા. પરંતુ અહીંયા શબ્દ ધ્યાનથી જોજો, 3 ગણું વધ્યું એટલે 3 ગણું કરવાનું એટલે ગુણ્યા 100 પણ કરવાના અને વધ્યું એટલે વત્તા 100 પણ કરવાના. એટલે વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક આપણે ગણવો હોય આધાર વર્ષની સરખામણીમાં તો આધાર વર્ષનો સૂચકાંક લેવાનો અને એમાં વધ્યું એટલે પ્લસ કરવાનું છે 3 ગણું ઉત્પાદન. એટલે કે આધાર વર્ષનો સૂચકાંક 100 થશે પ્લસ 3 ગુણ્યા 100 એટલે એ ચાલુ વર્ષનો વધારો એટલે 300 વત્તા 100 કેટલા થશે? 400. અહીંયા તમે આમ પણ યાદ રાખી શકો દોસ્તો, 3 ગણું કીધું એટલે પહેલા ગુણ્યા 100 કરવાના, 3 ગુણ્યા 100 એટલે 300 અને વધ્યું એટલે વત્તા 100 કરવાના. બરાબર? ગુણ્યા કે ગણું કે ત્યારે ગુણ્યા 100 અને વધ્યું કે ત્યારે વત્તા 100. અહીંયા બંને કહ્યું છે એટલે ગુણ્યા 100 અને વત્તા 100 બંને આવશે. ઓકે દોસ્તો, ગુણ્યા 100 કરવાથી 300 થશે અને વત્તા 100 કરવાથી 400 થશે. ચાલો સરસ. અહીંયા ભૂલમાં આપણાથી માત્ર ગુણ્યા 100 કરીને 300 જવાબ ન લખાઈ જાય એની કાળજી લઈશું. 1 માર્ક્સના વિકલ્પમાં ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ. ત્યારબાદ દોસ્તો ચોથો દાખલો જેમ પ્રમાણમાં આપ્યું છે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 3/2 અને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 5/3. તો લાસ્પેયર પાસે અને ફિશર શોધો. ખૂબ જ ઈઝી છે દોસ્તો. જેમ પ્રમાણને ગુણોત્તરમાં કન્વર્ટ કરી દેવાનું. પહેલાના છેદમાં બીજું તો સામે પણ પહેલાના છેદમાં બીજું. જો સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 3/2. આવી જ રીતે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 5/3. બરાબર? આ જેમ પ્રમાણને ગુણોત્તરમાં પહેલા ફેરવી દેવાનું. હવે આ 1000 વાળું સૂત્ર બની જશે ને 1101 વાળું સૂત્ર થઈ જશે. આપણા માટે કિંમત આસાનીથી મળશે આપણને દોસ્તો. લાસ્પેયરનો સૂચકાંક બરાબર IL = સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 3/2 ગુણ્યા 100. આ જે સૂત્રનો આ ભાગ જે છે એ ગણતરીમાં તૈયાર આપેલ છે 3/2 ગુણ્યા 100. જવાબ આવશે 150. હવે આપણે પાસેની ગણતરી કરીએ. IP = સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. સિગ્મા P1 Q1 ને P0 Q1 5/3 તૈયાર છે. ગુણ્યા 100 કરીએ એટલે જવાબ મળશે 166.67. આવી જ રીતે દોસ્તો આગળ વધીએ અને IF બરાબર √IL ગુણ્યા IP. IF = IL ગુણ્યા IP વર્ગમૂળમાં. આ બંનેના મૂલ્યો આપણી પાસે તૈયાર છે એટલે √150 ગુણ્યા 116.67. જવાબ આવશે 158.12. આ રીતે દોસ્તો જ્યારે જેમ પ્રમાણમાં માહિતી આપી છે
તો એને ગુણોત્તરમાં લઈને આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ. તો ચાલો દોસ્તો આગળ વધીએ. 5 નંબરનો દાખલો. જો 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 રૂપિયા છે અને જો તે વર્ગનો વર્ષ 14ના આધારે 15નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય તો 15ની કુટુંબની આવકનું આગણન કરો. દોસ્તો 14નો આધાર આપ્યો છે કે 14માં આવક હતી 14,400. હા, તમને એ પણ ખબર છે કે 14ના વર્ષ માટે સૂચકાંક કેટલો હોય? સાચી વાત, 14 એટલે આધાર વર્ષ. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. તો 100 સૂચકાંક હોય ત્યારે 14,400 રૂપિયા આવક હોય તો સૂચકાંક જ્યારે 115 થાય ત્યારે આવક કેટલી? એમ પણ ગણી શકાય. અને તમે જુઓ છો કે 15માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 થયો છે, એનો મતલબ કે સૂચકાંકમાં 15% જેટલો વધારો થયો છે. જુઓ, આધાર વર્ષની સરખામણીએ સૂચકાંકમાં 15% વધારો થયો છે. 15% સૂચકાંક વધે તો સ્વાભાવિક છે 15% આવક પણ વધવી જોઈએ. તો અહીંયા આવકમાં પણ 15% વધારો થવો જોઈએ. તો આપણે આવકમાં 15%નો વધારો કરીએ તો 14,400 જે આવક છે એમાં વત્તા 14,400ના 15%. કેટલા થશે એના 15%? તો કે ભાઈ 2,160. એને આપણે 14,400, અહીંયા 14,400 ધ્યાનમાં લેવું. 14,400માં આપણે ઉમેરી દઈએ તો જવાબ આવશે 16,560 રૂપિયા. આમ દોસ્તો આપણે 15ની આવક કેટલી થવી જોઈએ? કે 16,560 રૂપિયા. આને આપણે ત્રિરાશિની રીતે પણ ગણી શકીએ. આ બાજુમાં અલગ ગણતરી છે, જરાક જોશો દોસ્તો. જેમાં સૂચકાંક 100 હોય આધાર વર્ષનો ત્યારે આવક 14,400 છે, તો સૂચકાંક વધીને જ્યારે 115 થાય ત્યારે આવક કેટલી? આ ત્રિરાશિની મદદથી જો આપણે ગણીએ તો 115 ગુણ્યા 14,400 ભાગ્યા 100 જવાબ આવશે 16,560. ચાલો મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે ચાલુ વર્ષમાં સૂચકાંક જે રીતે વધે છે કે ઘટે છે એ રીતે અન્ય ખર્ચા કે આવક પણ વધઘટ થવી જોઈએ. ચાલો દોસ્તો, હવે દાખલા નંબર 7. વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા છે. બંને વર્ષના સૂચકાંક આપી દીધા છે દોસ્તો, અને આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર ગણવાનું કહ્યું છે. આપણે ફુગાવાના દરનું સૂત્ર હમણાં જ જોયું દોસ્તો. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો, ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે? 165.7. એમાંથી 150.2 અગાઉનું વર્ષ બાદ કરીશું, એટલે કે 165.7 માઇનસ 150.2 છેદમાં અગાઉનું વર્ષ એટલે 150.2 ગુણ્યા 100. ગણતરી કરીશું કેલ્ક્યુલેટરમાં, એટલે 15.5 ભાગ્યા 150.2 ગુણ્યા 100 જવાબ આવશે 10.32. આ થયો ફુગાવાનો દર, એટલે ટકાવારીમાં લખવું પડશે દોસ્તો. આમ ફુગાવાનો દર 10.32% છે એમ કહી શકાશે. ફુગાવાના દર 2 માર્ક્સમાં પૂછાય છે. ફક્ત સૂત્ર યાદ રાખવાની જરૂર છે, બાકીની ડિટેલ રકમમાં આપી દીધી હોય છે બંને વર્ષની. આધાર વર્ષ એટલે 2015, 16 એટલે ચાલુ વર્ષ અને આધાર વર્ષ છે અને આપણે અગાઉના વર્ષ તરીકે લઈને સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચાલો, ત્યાર પછી દોસ્તો, જો 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો અનુક્રમે 250%, 265% અને 300% છે. જોજો, સાપેક્ષમાં થયેલો વધારો શબ્દ છે. વધારો હોય એટલે આપણે શું કરવાનું? સાચી વાત, +100 કરવાના, +100. જો આ વસ્તુના મહત્વનું પ્રમાણ આપેલું છે, મહત્વનું પ્રમાણ એટલે W,
તો ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો તો જ્યારે મહત્વ શબ્દ આપેલો હોય, ભાર શબ્દ આપેલો હોય તો IW ની રીત આવે. તો કોષ્ટક તૈયાર કરીએ આપણે સૌથી પહેલા દોસ્તો. 8મા દાખલાનો આન્સર છે. બોક્સ તૈયાર કરીએ એટલે પહેલા વસ્તુ લખી દઈએ, પછી બાજુમાં સૂચકાંક લખશું, એની બાજુમાં W એટલે ભાર અને બેનો ગુણાકાર IW. વસ્તુ 3 આપી છે. એમાં પહેલો સૂચકાંક છે 250% વધારો એટલે 100 + 250 350. 265% વધારો એટલે 100 + 265 365 થશે. અને 300% વધારો 100 + 300 = 400. ભૂલાઈ ન જાય દોસ્તો કે વધારો શબ્દ એટલે વત્તા 100. અહીંયા ગણા એમ કહ્યું હોત તો ગુણ્યા 100, બરાબર. અને ઘટાડો કીધું હોત તો 100 માંથી બાદ કરશે. ચાલો હવે મહત્વનું જે પ્રમાણ આપ્યું છે 8, 7 અને 5, 8:7:5 એને ભાર તરીકે લઈએ તો 8, 7 અને 5 કુલ ભાર થયો કેટલો? 20. હવે IW ની રીતનો ઉપયોગ કરીએ. 350 × 8 2800, 365 × 7 2555, 400 × 5 2000 અને સરવાળો થશે 7355. ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર σIW છેદમાં σW. σIW એટલે કે 7355 છેદમાં 20 7355 / 20. ચાલો ભાગાકાર કરીએ આપણે. 367.75 એ આપણે સામાન્ય સૂચકાંક તરીકે કિંમત મળે છે. તો આ વાત થઈ જ્યારે માહિતી આપણને 3 વસ્તુઓની આપી હોય અને અહીંયા ભાવ સાપેક્ષમાં થયેલો વધારો એવું સૂચવે છે કે જેટલા ટકા વધારો થયો છે એને 100માં પ્લસ કરી દેવાનું અને જેમ પ્રમાણમાં મહત્વ આપ્યું છે એને ભાર તરીકે લઈ લેતા IW ની મદદથી આપણને સામાન્ય સૂચકાંક પ્રાપ્ત થાય છે. તો દોસ્તો આ રીતે ટૂંકા દાખલાઓ દ્વારા આપણે સૂચકાંકની સમજૂતી પ્રાપ્ત કરી. આજનો આપણો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે દોસ્તો. જ્યારે તમને અહીંયા અર્થઘટન પૂછે તો તમે એમ લખી શકો કે 267.75% વધારો થયો છે. 100 માઇનસ કરવાના એટલે 267.75% જેટલો વધારો થયો છે. ચાલો પ્રેક્ટિસ માટે દોસ્તો તમારે સ્વાધ્યાય 1ના વિભાગ C ના દાખલા નંબર 7 થી 14 ગણવાના છે. આ જ રીતના ટૂંકા દાખલાઓ તેમાં આપેલા છે એટલે વિભાગ C ના દાખલા નંબર 7 થી 14 તમારે જાતે ગણવાના છે, બરાબર. અને તમે આ દાખલા આરામથી ગણી શકશો એનો મને વિશ્વાસ છે. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ. જો તમને કોઈ પદ્ધતિમાં સમજ ન પડે તો મને વોટ્સએપ પર પૂછી શકો છો. તમને આ ચેનલ ખૂબ ગમી હોય તો દોસ્તો એને લાઈક કરશો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો અને આ વિડીયો ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. સાથે સાથે હું યુટ્યુબ ચેનલ, મારા સાથી મિત્રો અને વહાલા વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવતીકાલે ફરી મળીશું.